આજે અમે ગયેલા હતા સત્સંગી ફરવા. તો અમારી સાથે શું થયું તે જાણવા માટે આખો બ્લોગ જોઈ લો. તો બધાને બાપા સીતારામ. હું એમ કે તો આજે અમારે જવાનું હતું સત્સંગી. તો મેં સવારમાં તૈયાર થઈને નીકળી ગયો ભટ્ટે જવા માટે. ત્યાંથી અમારે કાલ લઈને જવાનું હતું સત્સંગી. પછી તો અમે જતો રહ્યો ભટ્ટે. પછી અમે આવી ગયા સત્સંગીના ઘાટ ઉપર. તમે જોઈ શકો છો. તમારામાંથી કેટલા જણા હલાશે તે કમેન્ટમાં જ જણાવી દેજો. પછી ફાઇનલ મિત્રો અમે આવી ગયેલા હતા સત્સંગી. આ જોઈ લો સત્સંગી માતાનો ડુંગર દેખાઈ રહ્યો છે. પછી તમે ચાલુ કરી દીધું ડુંગર ચડવાનું પણ. તમે આવ્યો છે કોને જણાવી દેજો. આ ડુંગરના કુલ 550 પગથિયા છે. તમને ખબર હતી કે નહીં તે કોમેન્ટમાં જ જણાવી દેજો. પછી તમે ચાલુ કરી દીધું ધીરે ધીરે ડુંગર ચડવાનું. ત્યારબાદ અમે થોડોક ઉપર ગયા હતા. નજારો બહુ સુંદર હતો. મેં બનાવી લીધો વિડીયો. ત્યારબાદ અમે આવી ગયા હતા ઉપર સત્સંગી માતાના. તમે પણ દર્શન કરી લો. અમે પણ કરી લીધા. અમે બરોબર ગયા હાથના સમય એટલે. પછી માતાના દર્શન કરીને અમે આવતા રહ્યા નીચે. તમે આવેલા છો કે નહીં કોમેન્ટમાં જ જણાવી દેજો. અને આ વિડીયો કાંથી તમે જોતા હશે, કયા કયા રાજ્યમાંથી તે પણ મને કોમેન્ટની અંદર જણાવી દેજો. તો અમારો આખો વિડીયો આવી ગયેલો છે મારી યુટ્યુબ ચેનલ મિસ્ટર એન કેમાં. જોવાનું ભૂલતા નહીં. ચાલો બાપા સીતા.